હેલો દોસ્તો, સ્વાગત છે તમારું અમારી મોજલી ગુજરાત યુટ્યુબ ચેનલ ઉપર। તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ તો સિંગર રાકેશભાઈ બારોટ। તો મિત્રો તમે જાણતા હોય તો કોમેન્ટમાં જરૂર બતાવી દેજો, અને ન જાણતા હોય તો તેમની પૂરી લાયકાત તથા તેમની લાઈફસ્ટાઈલ તેમજ તેઓ કેટલી ઇન્કમ કમાય છે અને મિત્રો તેઓ ક્યાં રહે છે અને તેમની ફેમિલીમાં કોણ કોણ રહે છે, તો મિત્રો આપણે બધું જ જાણવાના છીએ। અને મિત્રો તેમની કાર કલેક્શન તથા બાયોગ્રાફી અને અનેક બાબતો તેમની જાણવાના છીએ। તો મિત્રો તમે કોમેન્ટમાં જરૂર બતાવી દેજો કે રાકેશ બારોટના સોંગ તમને ગમે છે કે નહીં। તો મિત્રો વિડીયોના અંત સુધી મંડ્યા રહેજો, તો હું તમને બધું જ બતાવીશ કે રાકેશ બારોટ કોણ છે અને ક્યાં રહે છે। તો મિત્રો તેમનું બધી જ જાણકારી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો કરીએ શરૂઆત આપણે જાણવાની। તો મિત્રો રાકેશ બારોટ મણિરાજ બારોટના પરિવારમાંથી જ આવેલા છે। તો મિત્રો તે ખૂબ જ અગત્યના અને મણિરાજ બારોટને જોઈને જ ગાતા શીખ્યા છે। તો મિત્રો આજથી તેમજ રાકેશ બારોટના પત્નીની તસવીરો તમે જોઈ શકો છો। તો મિત્રો તેમનો રાકેશ બારોટના બંગલાની વિશે વાત કરવા જઈએ તો મિત્રો તેમનો બંગલો કુલ 3 કરોડનો બનાવવામાં આવેલો છે। તો મિત્રો તમે જોઈ શકો છો કે કેવો બંગલો છે। તો મિત્રો રાકેશભાઈ બારોટ હાલમાં ખૂબ જ પ્રોગ્રામો કરે છે અને લોકગાયિકા મેળવી છે। તો મિત્રો દેશ વિદેશ તથા USA અને કેનેડા પણ જઈ ચૂકેલા છે। અને મિત્રો તેમની ઇન્કમની વાત કરવા જઈએ તો મિત્રો એક જ પ્રોગ્રામના ફૂલ નાઇટના તેઓ 2.5 થી 3 લાખ રૂપિયાની નાઇટમાં પ્રોગ્રામમાં લે છે। તો મિત્રો ખૂબ જ આગવી અદાને સિંગરમાં ખૂબ જ ગાયિકા મેળવી છે। અને મિત્રો મણિરાજ બારોટને ઓળખતા હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો, કેમ કે મણિરાજ બારોટના મામા તરીકે રાકેશ બારોટના મામા થાય છે। અને મિત્રો રાકેશભાઈ બારોટ હાલમાં ખૂબ જ વનવે ચાલે છે। અને મિત્રો તેમના સોંગ તમને ગમતા હોય તો કોમેન્ટમાં જરૂરથી જરૂર જણાવવાનું ભૂલતા નહીં। તો મિત્રો રાકેશ બારોટના બેવફા સોંગ મિલિયનોમાં વાતો થતી હોય છે। તો મિત્રો આ કલાકારને જાણતા ના હોય તેવું તો બને જ નહીં। તો મિત્રો તમે રાકેશ બારોટના ગીત શું તમને ગમે છે, તો મિત્રો કોમેન્ટમાં જરૂરથી જરૂર બતાવવાનું ભૂલતા નહીં। રાકેશ બારોટ વિડીયો શૂટિંગ તેમજ સોંગના ગીતોના શૂટિંગ અને તેમજ એક્ટિંગમાં પણ કામ કરે છે। તો મિત્રો રાકેશ બારોટના ફેમસથી સૌથી વધારે ગીતો ખૂબ જ પસંદ છે। અને મિત્રો રાકેશ બારોટ પાસે તેમની કાર કલેક્શન વિશે વાત કરવા જઈએ તો મિત્રો રાકેશ બારોટ જોડે ફોર્ચ્યુનર તથા ઇનોવા તેવી અનેક કારો છે। અને મિત્રો રાકેશભાઈ બારોટ એ નાનપણની પરિસ્થિતિની વાત કરવા જઈએ તો મિત્રો તેઓ નાનપણથી ખૂબ જ નબળી અને નાજુક પરિસ્થિતિમાંથી આવેલા છે। અને મિત્રો તેમને ઉત્પન્ન તથા તેમની શક્તિશાળી અને તેમના પગલાં અને તેમના હાથે જ સફળ થયા છે। અને તેમના સફળ થવાનું કારણ તેમના મા બાપ છે। તો મિત્રો તેઓ જાણો કે તેમના મા બાપ ખૂબ જ પ્રયત્ન કર્યા છે। તો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો।